ભરૂચમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું। ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં આવેલી પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ધમકીને પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાના વિવિધ પોસ્ટ ઓફિસો ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસ પરિસરની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓએ પોસ્ટ ઓફિસના દરેક ખૂણાની ઝીણવટ ભરી તપાસ કરી હતી, જેથી કોઈપણ પ્રકારના જોખમને સમયસર ટાળી શકાય। સાથે જ ધમકીભર્યો ઈમેલનો સ્ત્રોત શોધવા માટે સાયબર ક્રાઇમ સહિતની વિવિધ તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે। ઈમેલ ક્યાંથી મોકલાયો, કોણે મોકલ્યું અને તેની પાછળનો હેતુ શું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે સ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી શંકાસ્પદ કોઈપણ વસ્તુ કે માહિતી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે।